નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ધારી તાલુકાના ચલાલા શહેરમાં આગામી મોહરમ પર્વને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે આગેવાનો, જનપ્રતિનિધિઓ અને સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠકમાં મોહરમ દરમિયાન નીકળનારા તાજિયા, જુલુસ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને સ્વચ્છતા સહિતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. ઉપસ્થિત આગેવાનોએ કોમી એકતા, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તે માટે સૌને સહકાર આપવા અપીલ કરી હતી. સમગ્ર બેઠકનું સંચાલન ઇકબાલભાઈ બેલીએ કર્યું હતું. આ પ્રસંગે ધારાસભ્ય જેવી કાકડિયા, નગરપાલિકા પ્રમુખ જયરાજભાઈ વાડા સહિતના અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ચલાલા સુન્ની મુસ્લિમ જમાતનો ઉપપ્રમુખ છું. આજે મોહરમની તહેવાર નિમિત્તે નગરપાલિકાના સભ્યો, વેપારીઓ, તમામ સંસ્થાઓના આગેવાનો જે કોઈ અહીંયા હાજર રહ્યા તે બદલ તેમનો આભાર માનું છું. જેવી કાકડિયા, ધારાસભ્ય ધારી મારું આ ટાઉન વિસ્તાર છે ચલાલા, એમાં રાજ્યના દર્શન કરવા માટે અમે આવ્યા છીએ. હિન્દુ મુસ્લિમની એકતા જળવાઈ રહે એટલા માટે અમે ગામના તમામ આગેવાનો, મુસ્લિમ સમાજના આગેવાનો બધા સાથે મળીને રાજ્યનો ઉત્સવ ઉજવી રહ્યા છીએ. ત્યારે આજે બધા આગેવાનો સાથે ઉત્સાહભેર આ પ્રસંગ ઉજવી રહ્યા છે. આજે મોહરમના પર્વ નિમિત્તે આપણે આ ચલાલાની અંદર આજે તાજિયા જ્યારે પર્વમાં આવ્યા છે અને એમનું દર્શન કરવા માટે આજે તમામ હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા અહીં આવે છે અને વર્ષો વર્ષ અહીંથી જુલુસ છે એ ગામમાં ફરી અને દાન મહારાજની જગ્યામાં, પૂજ્ય દાન બાપુની જગ્યામાં મહંત શ્રી વલ્કુ બાપુ પણ ત્યાં હાજર રહી અને આ તાજિયાના દર્શન કરે છે. બધા પણ ત્યાં જાય છે, આખું જુલુસ લઈને જાય છે. તો આ પર્વ નિમિત્તે બધાને મોહમ્મદ પૈગંબર સાહેબે જે સંદેશ આપ્યો છે, ખાસ તો દરેક બાબતને, દરેક ધર્મની અંદર સંદેશ સત્યના માર્ગે ચાલવાનો સંદેશ આપવામાં આવ્યો છે. ત્યારે ચલાલાની અંદર આપણી અહીંયા એવી ટીમ છે કે ગમે એવા પરિબળોએ પ્રયત્ન કર્યા હોય છતાં ચલાલામાં કોઈ દિવસ હિન્દુ મુસ્લિમનો ભાઈચારો તૂટવા નથી દીધો. અમે બધાએ એમ કીધું છે કે ભાઈ એવા માણસોને આપણે જ કહેવાનું ભાઈ અહીંયા રહેવા દો, અહીં શાંતિથી બધા પોતપોતાનું કામ કરે અને પોતપોતાની રીતે રહે છે. પરંપરાગત રીતે પોતપોતાનો ધર્મ પોતે પાળે એ એક જરૂરી છે અને એમાં દરેકને અબાધિત અધિકાર હોય. અને એવા સંજોગોમાં આજે તાજિયા આવ્યા છે તો આપણે બધાને બધાને આપણે તો ખરા પણ મુસ્લિમ બિરાદરોને અને બહેનોને પણ બધાને અલ્લાહ પાક બધી એને શાંતિ અને અમન બક્ષે એવી પ્રાર્થના સાથે આજે પવિત્ર મોહરમના તહેવાર નિમિત્તે આ દેવભૂમિ, સંતભૂમિ એવી અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની તપોભૂમિ હોય. અહીંયા હું તો કહું છું, અમરેલી જિલ્લો નહીં, ગુજરાત નહીં પણ સમગ્ર ભારતને પ્રેરણા મળે એવી તો શાંતિ, અમન અને એકતાનું જો પ્રતીક હોય તો આ દાન મહારાજની તપોભૂમિ ચલાલા છે. કારણ કે આજે મોહરમ નિમિત્તે દર્શન કરવા માટે તમામ રાજકીય આગેવાનો, સામાજિક આગેવાનો, વિવિધ સમાજના આગેવાનો, પ્રમુખો, વેપારી મિત્રો મોટી સંખ્યામાં આજે અહીંયા દર્શન કરવા આવ્યા છે. આજે રાત્રિના 12 વાગે અહીંયા મસ્જિદથી જે તાજિયાનું જુલુસ જે નીકળે છે એ દાન મહારાજની જગ્યામાં પધારે છે અને ત્યાં પૂજ્ય અંશાવતાર પૂજ્ય શ્રી દાન મહારાજની જગ્યાના મહંત મહારાજ પૂજ્ય વલ્કુ બાપુ એમનું સ્વાગત કરતા હોય, સન્માન કરતા હોય અને મોલાના શબીર બાપુ પણ એમાં ખાસ ઉપસ્થિત હોય. બંને સંતોનું પણ મિલન થતું હોય એટલે આ એક ઘટના છે અસ્મરણીય અને સમગ્ર વિશ્વને જ્ઞાતિ જાતિ ધર્મથી પર ઉઠી અને એકતાનું સંદેશ આપે છે. ત્યારે આજે દર્શન કરવા માટે ખૂબ મોટી સંખ્યામાં ચલાલાના શહેરીજનો અહીંયા પધાર્યા છે અને મુસ્લિમ બિરાદરોએ એમનું ભાવભર્યું સ્વાગત કરી બધા જ પ્રસાદ આપી, ચા પાણી, નાસ્તો, ઠંડુ આટલી સરસ વ્યવસ્થાઓ કરી છે. ત્યારે ફરીથી તમામ હિન્દુ ધર્મના સૌ આગેવાનો, મુસ્લિમ ધર્મના સૌ આગેવાનોને પોતપોતાના આજે એક તો 11નો પણ પવિત્ર તહેવાર હોય, સાથે મોહરમનો પણ તહેવાર હોય એટલે સૌને આ પોતપોતાના તહેવારોની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવ્યો જ શાંતિ, અમન અને ભાઈચારો ચલાલા શહેરમાં, આ પંથકમાં બન્યો રહે એ જ આજના દિવસે પ્રાર્થના અને અભ્યર્થના.